આવું હોય કોણ નો મજા આવે સાચું કીધું મજા આવે કે ન આવે આવી ગયું સોરી કા છેલ્લો બસ પૂરું છેલ્લો ગેટ છે આમાં છેલ્લો છેલ્લા હા છેલ્લો ગેટ છે આવી મજા આવી ગઈ આજે ઊભો કેમ જોવા ઊભો કેમ ખોટા નાટક કરે છો આ પાછો વધારે પડતો આગળ ઊભું પડે ખોટા નાટક કરે છે ખોટો પાછો મહેમાન આવતા રહ્યો વિયો ના પડે છે કેવું છે રીકા તારું બસ મને ઓલી પંખી બંધ છે કેવડાવે તો એવું છે તો હાલ આપણે ત્યાં જઈ કેમ બંધ છે એમ કે તમારી પંખી હાલો મળી છે તો દ્રશ્ય જુઓ તમે ખાલી હવે આમાં કંઈ ઘટે જુઓ તમે આમાં કોને આવવાનું મન ન થાય ને અહીંયા ઉપર પવન શકી હવે જુઓ તમે રસ્તો પગથિયા જુઓ કુદરતી પગથિયા બનેલા છે અને રસ્તો ગજબનો છે મજા આવે એવો જો સડે છે એમાંથી પડતો નહીં જુઓ તમે અહીંનો રસ્તો જુઓ ખાલી કવડા પાણા પડ્યા છે નહીં જુઓ મોટા મોટા તો ખાલી પાણા પડ્યા છે ને આવા રસ્તા વચ્ચેથી જવાનું આમ જુઓ તમે કેવી મજા આવે અદભુત મહેમાન આવતા વિયો ના પડે છે હવે અમે નીકળી ગઈ બીજો હો તો તમે આવું દ્રશ્ય હોય કોનું વિચાર કરીએ પગથિયા નથી પણ ધ્યાન રાખીને હાલવું પડે જેમ કે જો અહીંયા પગ લહેર્યો ને તો સીધા લહર પટ્ટી ખાઈને હેઠે વયા જાય પણ હકીકત કહો ને દુનિયાની મજા આવે અહીંથી હું તમને જે નજારો દેખાડું આગળ રસ્તો તમે ખાલી જુઓ એવો પથ્થરો વાળો રસ્તો છે મોટો ધ્યાન રાખીને હાલવું પડે વિયો ઉપર વિયો ધ્યાન રાખીને આવજો હરિકા હાવ આમાં જો પગ લપટી ગયો તો સીધા નીચે ડુંગરામાં જઈ મગડી જઈ હા આવો એમ કરી તમને બતાવું લાવો ફોન હવે આપી જો હવે હાલ કોઈ થયું આપી જો એટલામાં આપી જો આમ જો તમે ખાલી કેવું જોરદાર છે હું આપી ગયો જો કે એ નહીં પંખી કેમ બનશે પૂછાય ને જન એના કોન્ટ્રાક્ટરને બોલો કેમ પંખી બનશે હાલ આપણે બોલાય એવી શરૂ કરાવો હા હાલ શું કેવું છે રીકા તારું બસ મને ઓલી પંખી બંધ છે કેવડાવે તો એવું છે તો હાલ આપણે ત્યાં જઈ કેમ બંધ છે એમ કે તમારી પંખી હાલો મળી છે તો જો તમે ખાલી રસ્તો જુઓ કેવો જોરદાર રસ્તો છે આમ મજા આવે એવો એડવેન્ચર થાય એવો ઓલો થાકી ગયો એટલો આમાં આપી ગયો શું થયું એટલો તું ને કંઈ બે એવું છે પાણા ઉપર બેઠો થાકી ગયો બે ગયો વાંદરો ગણગેટા ખાવા છે શું કહેવાય એને શું કહેવાય ગણગેટા કહેવાય શું કહેવાય ગણગેટા આને ન કહેવાય આને શું કહેવાય ગણગેટા કહેવાય ગણગેટા આને ન કહેવાય જો ગંગેટા કહેવાય ને અને આને ન કહેવાય આનો કહેવાય આ કહેવાય ગણગેટા આને એ ન કહેવાય આને કંઈક બીજું કહેવાય એ તમારે કોમેન્ટ કરવાની કે શું કહેવાય આને બરોબર આ ખાવાનું હોય ખાવાનું હોય પણ પાકે પછી ખવાય એને તો પાક જ બહુ વાર લાગતી છે કોને ખબર કેટલી વાર લાગી સમથિંગ 3-4 મહિના લાગતા હશે હાલતો છે અને હાલવા મળી સીધું જો રીકા તો ગંગેટા કહેતો હતો ને ગંગેટા આને કહેવાય જો અહીં જોઈ રહ્યા કાળા કાળા નહીં હોય કાળા જ નહીં પણ હવે આમાં જવામાં બીક લાગે ભૈયા જાઉં ને ખાપકશું હેઠળ ગંગેટા આને કહેવાય કાળા શું કહેવાય એની મને નથી ખબર પડતી પણ ગંગેટા આને કહેવાય જો આને ગંગેટા કહેવાય રીકા ખાવાના હોય મજા અરે બહુ મજા આવે એ નાનપણમાં જેને ખાધું હોય ને એને ખબર હોય અને હજી વીકળો એક આપણા જમાનાનો એ એક મજા આવે ખાવાની હુડિયા તો હજી અમે ગોતવા જાવી ક્યારેક વ્લોગ નાખ્યો છે આગળ ત્યાં જોયો હોય તો અહીંયા હોય ડુંગરામાં હોય કદાચ પણ ગંગેટા છે ને હકીકત આવી જગ્યાએ હોય ને મજા આવે ખાવાની જ્યાં ખાડા ખબર હોય શું કેવું રીકા બરાબર છે હું ખાવ જ છું જો એના આવા પાંદડા હોય ગંગેટાના કદાચ તમને જોવા મળે તો ટ્રાય કરજો ખાજો બરોબર ને બરાબર હાલો આપણે આગળ જઈએ હવે ફરતો નજારો જોઈ જાવ હવે તમે જુઓ ખાલી કદમગીરીમાં એવું લાગે છે હા કદમગીરીનો આપણા ટૂંક સમયમાં જ બ્લોગ આવી જશે એ પણ તમારે જોવાનો છે પણ આ આપણે ભાવનગરમાં એ તો પાલીતાણા ગણાય આ તો આપણે ભાવનગરમાં સાપુતારા રેખું છે ને જુઓ તમે અહીંનો રસ્તો જુઓ તમે ખાલી અને હકીકત કસમ થઈ કેવી મજા આવે આવા રસ્તા હોય આવી જગ્યાએ
આમ પણ જો ભેંસું ને એવું સરે છે માથે દેખાય છે દેખાય ને હરિકા આપણે અહીં પહોંચ્યા ને ત્યાં હેફી ગયા ના કેવી મજા આવે એવું છે હકીકત કસમ થઈ જો તમે આ ફોટા પડાવો તો મારી પાસે પણ આ રસ્તો હકીકત કસમ થઈ એવો જોરદાર છે વાત પૂછો કાં હરિકા મજા આવી ગઈ આજે ખોટા નાટક કરે છો આ પાછો વધારે પડતો આગળ હું પડે ખોટા નાટક કરે છે ખોટો પાછો હાવ નાટક ન હોય હરિકા પછી હવે આવી જ ગયું છે અહીંથી માલનાથ મહાદેવનું મંદિર દેખાય ને અમુક તમને બ્લોગ બતાવું આમ જુઓ તમને રસ્તો બતાવું કેવો રસ્તો છે અહીંથી હેઠેથી જવાનું વળી આવું હોય કોણ નો મજા સાચું કીધું મજા આવે કે ન આવે આવી ગયું શું હરિકા છેલ્લો બસ પૂરું છેલ્લો ગેટ છે છેલ્લો છેલ્લા હા છેલ્લો ગેટ છે આવી ગયું છે ધ્યાન રાખજો વ્યૂ નો જતો એટલામાં હાલો સર કે નાખ્યો ડુંગરો હાલો ડુંગરો સર થઈ ગયો હા પોગી ગયા માથે હા પોગી ગયા માથે ને પણ હાફી ગયા હરિકા થઈ ગયો આગળ ના પાડીને પાછું કેસટ આમ જો અહીંથી પહેલાં તમને માળનાથ મહાદેવના દર્શન કરાવું જો અહીંયા છે માળનાથ મહાદેવનું મંદિર અને આ આપણું મિની સાપુતારા જો તમને આ જગ્યાએ કોને નો મજા વિચાર કરજો ક્યાં માથે ચડવું નેથી નથી જવાનું આમથી જવાનું છે અરે ત્યાં ઓલું છે ત્યાં જોવાય એવું નથી અરે ત્યાં પવન ચકીનું છે ત્યાં ક્યાં ચડેસો પડી હેઠો આમ જો નહીં સમજે સારું વાંજરું છે ને પડશે ને વિડીયોના ચક્કરમાં આમ જો ક્યાં ચડેશ હરિકા ત્યાં નથી ચડવું હેઠો ના ના હેઠો વિડીયો ચક્કરમાં એ ક્યાં ચડે છે જુઓ તો રસ્તો છે કે એટલે હું થયું ભીમ પડી જાય હો હરિકા ઉએ વડું હેઠો ઉએ જો આગળ કાપ કે આવા ખેલ કરીમાં ખોટા વિડીયો ચક્કરમાં ઉયા જાઉં હેઠા ચાલો હજી થોડુંક ઉપર જવાનું છે રસ્તો તો આવી ગયો છે પણ હવે ઠેઠુંથી રસ્તો છે જઈએ માથે પહેલાં ઓલું તને ખબર છે શું છે ફાર્મ હાઉસ છે ગયા વર્ષે આ ગઈ વખતે ઓલા દાંડિયા રસને એવું થયું હતું ખબર બસ ત્યાં થયું હતું બહુ મસ્ત ફાર્મ હાઉસ છે ને આ પાછળનું દ્રશ્ય જુઓ તમે ખાલી હવે આમાં કંઈ ઘટે જુઓ તમે આમાં કોને આવવાનું મન ન થાય ને અહીંયા ઉપર પવન શકી હા એમ જ હોય હરિકા દૂરની વસ્તુ જેટલી દૂર હોય ને તો ઓલું ગામ લઈ લે બરોબર પણે ગામ છે તો આપણું ગામ છે ને પણે પણ હોઈ શકે ત્યાં ડેમ ને એવું હોઈ શકે તો આપણને અહીંથી અંદાજ ન હોય કેટલા કિલોમીટર છે અહીંથી આપણને એમ જ થાય કે આ સામું જ છે પણ ત્યાં તમે આપણે હાલો ને તો ખબર પડે કેટલું આઘું છે હરિકા તને કારે અહીં બીક લાગેલી આ પવન છે કે પડશે તો માથે એમ નાનો હતો ને હા શું એટલે રિયલ એક્સિડન્ટ થયું હતું એવું એન્કર હું નાનો હતો ને ત્યારે આવ્યો હતો પાખડું પડ્યું હતું હજી પડ્યું છે હા જો અહીંયા જ છે જુઓ તમે આ પાંખડું જ છે જે તમને ઓલું વાળું દેખાય છે ને રાઉન્ડમાં એ પાંખડું જ છે પણ એવી બીક લાગતી ને માથે આવ્યા પ્રવાસમાં આવતા નાના હતા ને હા શેબલીને આવતા મજા આવતી પણ ઘરના ટિફિન લઈને ઘરનો નાસ્તો લઈને અને ઘરેથી આપતા કેટલા 20 રૂપિયામાં માણસ ફરી લેતા વિચાર કરજો અત્યારે 500 રૂપિયા હોય ને તો આપણને એમ થાય કે 500 રૂપિયા એટલે શું 500 રૂપિયા એટલે નાના છોકરાને વાપરવા આમ 5 રૂપિયા દેતા હોય ને એવું લાગે અત્યારે 500 રૂપિયા શું કેવું હરિકા અત્યારે આપણે એવા ખર્ચા વધી ગયા ને મોંઘવારી વધી ગઈ હા 5 રૂપિયાની કિંમત હતી ને હવે કાંઈ જેવું નથી નાના છોકરાને 5 રૂપિયા જો ને તો એમ કે આ શું છે મારે નથી જોતા એમ એ તલબલિયા નાખે 5 રૂપિયામાં બાકી આ ફાર્મ હાઉસ એક નંબર છે તમે કદાચ જોયું હોય ને તો એટલે લાઇટ વધારે નાખી ક્યાં તમને હું બતાવું છું યાર જો આ ફાર્મ હાઉસ બહુ જોરદાર છે કારણ કે આપણે નાઇટ કરીશું ત્યાં બરાબર સાઈન આપણે વ્લોગ શૂટ કરવા જાઓ હરિકા તને જ લઈને આવું પાક્કું જોતું જે દે આવું ને તેથી તને લઈને આવું આજ મેં કેટલાને કીધું ખબર હાલો માળનાથ કોઈ આવ્યું નહીં તું આવ્યો મારે અરે
અને મજા આવી આવું માણકો ખાઈ હોય ને તો વ્લોગ શૂટ કરવાની મજા આવે. હું હાલો પાછી જો જાવ છે ને આપણે હવે પાછા નીકળવી ને એક બે થંબનેલ શૂટ કરી લેવી બરોબર. તો તમને નાનું એવું પાંખડું જે આગેથી લાગે ને આ પાંખડા નાના નાના એ કવડું પાંખડું હોય. આ ખાલી એનું સ્ટેન્ડ છે જુઓ તમે હરિકા કવડું છે આમ હાથ લાંબા કરી તો બે હાથ વચ્ચે રહીને એ ના નથી જવું તારે આ વચ્ચે ઊભો ઊભો હાથ લાંબા કરી કવડું મોટું છે આમ જો બે હાથમાં હજી હરખું નથી આવતું આવડું ખાલી એનું પાંખડું છે. અંદર શું છે હરિકા ત્યાં સોંટી ગયો જાવ અંદર અંદર છેલ્લે લાઈટ દેખાય જોઈ તે એ છેલ્લે પાક કરું હોય ને પૂછડું ન્યા લાઈટ આવું હોય અંદરથી આમ જુઓ તમે અંદરથી પાંખડા આવા હોય. આપણને એમ લાગે કેટલી બીક લાગે કે લોખંડનું પાંખડું હોય છે પણ લોખંડ નથી ફાઈબર છે ફાઈબરનું પાંખડું હોય. કાં હરિકા તો બીક કેવી લાગે સટી જા પાડ તો મારે બ્લોગમાં ઓલું કન્ટેન્ટ આવી જાય. હે હરિકા પડતો નહીં હોય ને કે ખાઈણ છે આમ જોઈ ક્યાં સીડ્યો એવા પાંખડા માથે જો તમે હવે પાંખડા માથે સડી ગયા છે કેવું પાંખડું છે. આ દોસ્તની બધા ઊભા છે માથે કઈ રીતનું પાંખડું હોય જો તમે આ જો ખેલ કરતો છે. હા હા આ તો નાની પંખીનું છે ઓલા કેવા મોટા મોટા આખા ઓલો લેલન ખટરો આવે એમાં આવે ખબર છે. હા હા બાકી અહીંના દ્રશ્ય જુઓ તમે માથે ચડીને તમને બતાવું છું અદ્ભુત દ્રશ્ય છે માળનાથ હિલ બરોબર. જો તમે આવો આ બાજુ તો ખાલી આટલું જ યાદ રાખવાનું ભાવનગર નાના ખોખરા બરોબર. નાના ખોખરાથી ત્રાંબકથી નાના ખોખરા બાજુ આવે ને વચ્ચે માળનાથ હિલ આવે. ગમે ને પૂછી લેવાનું અમારા ભાવેના વાંચી છે ને કોઈ ના ન પાડે. ફોટો પાડે બસ હાલો પાડી દો કોઈ તમને ના ન પાડે બરોબર. એડ્રેસ ને એટલે ગમે તારે બિંદાસ વિયાવાનું માળનાથ. હાલો તો હવે બધું ફરી લીધું છે ને હું ને હરિકા નીકળી ગયા છીએ નીચે બરોબર. નીચે છે ને હવે ઘરે છે પેલા નાસ્તો કરો છો ભૂખ લાગી છે અને હાસું પણ કંઈક પૈસા હા કે મારી પાસે હું ટેન્શન લઈ કે હું બેઠો નહીં ન હોય તો ઠામડે તો બે જવાનું દિન હા એક ભાઈ બંધ નથી ભાઈ બંને કઈ ભૂખ પડી દેવાની વાતો કરે ભાઈ બંને આપણા પૈસા આપશું ને બાકી જુઓ તમે આ રસ્તો જુઓ તમે અહીંથી ઉતરવાનું કા આપણે અહીંથી હેઠે ઉતરવાનું છે. રામ 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 કેવું જોરદાર છે મજા આવે એવું છે કે નહીં. ધ્યાન રાખજો હળું હળું ઉતરજે વિડીયોના ચક્કરમાં છે ને જાતો નહીં ખાપકતો નહીં હેઠો પહોંચવાનું બાકી છે હજી. જો આ રસ્તામાં જાય છે એ તમે જુઓ ખાલી કેવો રસ્તો છે હેઠા બે જવાનું આગળ ખાપ કે તરીકા જુઓ તમે મંદિર હરિકા સિક્કા અંદર તો કેટલા નાખેલા બધે હે લઈએ જા આપણા જયદીપભાઈ ઓલી મકાઈ લઈ લીધી છે હરિકાએ જેમ કે આપણી ગુજરાતી ભાષામાં ડોડો બરોબર. અહીંયા આવો તો અહીં મકાઈ ખાવાનું ભૂલતા નહીં બરોબર. મારા ભાઈ બહેનની છે યાર એટલું તો હેલ્પ કરી દો ને અડધો અડધો ખાવું બી. જુઓ તો વરસાદ ચાલુ થઈ ગયો છે વરસાદનું દ્રશ્ય જુઓ તમે અને અંદર નાય છે હોત છે મોટો જુઓ તમે ચડાવી દીધા છે સફળ માર્યો છે એટલે બહુ કોમેન્ટ ન કરતા બી સફળ તૂટલા છે હું બસ સપલા લેવા વિડીયોમાં વરસાદ આવ્યો છે એટલે તમે ખાવ હશે પાણી
એમ કીધું વિડીયો હાલો તો વીએવા છે એ ઘેર ઓરિજિનલ વેવમાં આવી જશે એ નાઇટ સડ્ડામાં બરોબર છે. અને આ વીએવા ક્યાં એ તમને આંધું જોઈને ખબર પડી ગઈ છે. જુઓ તમે મેચ રમવા બરોબર વીએવા છે એ મેચ રમવા આવું ઘડીક મેચ રમશું બરોબર. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરોબર. શેર કરી દેજો બધાને. તમે જોયું માળનાથ હિલ કેવું છે જોરદાર, આમ જાણે મિની સાપુતારા હોય એને રેખું. જેમ કે વરસાદ પણ આવ્યો, વરસાદમાં નીકળ્યા નહોતા તોય થોડા ઘણા પલ્લી ગયા હતા, રસ્તામાં નડી ગયો હતો. અને એક એક્સિડન્ટ થયું, એક ભાઈની હજી પડ્યા હતા ત્યાં, અને પાછી થોડીક જ વાર લાગી હજી કદાચ 5 મિનિટ નહીં થઈ હોય તો વાહ અમારી ગાડી સ્લીપ થઈ ગઈ, રસ્તાની હેઠે ઉતરી ગઈ. પણ મહાદેવની દયાથી રહી ગયા, ઠાકરની દયાથી રહી ગયા, બસી ગયા. ઓલા ભાઈને એમને આંધા ઊભા થયા, અમને કહી હતી આવી કે જો ભાઈ બની જાય એક્સિડન્ટ થયું છે. આગળ ગામમાં ગયા ને ઉખલામાં તો ત્યાં એક ઓલા ભાઈને એમ્બ્યુલન્સમાં ને એમાં ચડાવતા હતા. તો ત્યાં જાઓ તો થોડુંક આમ ધ્યાન રાખવું, કેમ કે રસ્તા એવા છે ને વળાકવાળા ને એવા, એટલે ખબર ન પડે. હું ભાઈબંધને બતાવતો હતો કે ઓલા પણ જો કેવું છે એમ, અને તો અમારે એક્સિડન્ટ થઈ જાય બરોબર. કાબુમાં થઈ ગઈ, ગાડીમાં રહી ગયા, નકર કેટલી ખાણમાં થોડીક ગાડી હેઠે ઉતરી ગઈ હતી. તો ચાલો હવે હાંધું કરીએ છીએ આપણે અહીંયા પૂરું. જો આ તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ ને શેર કરી દેજો. મળીએ છીએ આગલા વ્લોગમાં. બાય.